Dear student, today आज આપણે સોલ્યુશન ચેપ્ટર એનો નીટનો લેક્ચર છે, લેક્ચર નંબર 4. થોડા ક્વેશ્ચન બાકી છે, આપણે આજે પૂરા કરીશું. શુદ્ધ બેન્ઝીનનું શુદ્ધ બેન્ઝીનનું 50°C તાપમાને બાષ્પ દબાણ 268 મિલીમીટર મર્ક્યુરી છે, 268. તો 1 મોલ બેન્ઝીનમાં કેટલા મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ના બેન્ઝીનમાં ઓગાળેલ હશે, જેથી આ જ તાપમાને બાષ્પ દબાણ 160 મિલીમીટર મર્ક્યુરી થઈ જાય. એટલે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ છોકરાઓ આપેલું છે, બરાબર. અને બેન્ઝીનનું વજન એટલે બેન્ઝીન છે એનો જથ્થો 1 મોલ આપેલો છે. હવે કેટલા મોલ દ્રાવ્ય ઉમેરો કે જેથી બાષ્પ દબાણ ઘટીને અંતિમ દ્રાવણનું 160 મિલીમીટર મર્ક્યુરી થઈ જાય. તો આપણે સૂત્ર ખબર છોકરાઓ, Pm માઇનસ P અપોન Pm બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2 થશે. હવે આપણે N1 ને અવગણીએ તો N2 ના છેદમાં N1 થશે. P અંશ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 268, દ્રાવણનું 160 અને 268. N2 એટલે દ્રાવ્યના મોલ ગોતવા છે. N1 બેન્ઝીનના દ્રાવકના 1 મોલ છે. 268 માંથી 160 જાય 8, 268 માંથી 160 બાદ એટલે 108 થશે, બરાબર N2. એટલે દ્રાવ્યના મોલ આપશે Pm માઇનસ P અપોન Pm 268 માઇનસ 160 ભાગ્યા 268. એટલે આપણને જવાબ આવશે 0.N2. એટલે દ્રાવ્યના મોલ મળશે 108 ભાગ્યા 268 ને ભાંગવામાં આવશે 268, લગભગ 0.675 મોલ આવે છે. 0.675 મોલ જવાબ આવશે. એટલે આટલા મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે 5% વેઇટ પર વેઇટ. 5% વેઇટ પર વેઇટ યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ
23.5 મિલીમીટર મર્ક્યુરી છે. યુરિયાનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ છે. ચલો તો આપણે 5% વેઇટ બાય વેઇટ યુરિયાનું જલીય દ્રાવણ એટલે કે દ્રાવ્ય 5 ગ્રામ યુરિયા ટકાવારી 100 હોય એટલે 95 ગ્રામ દ્રાવક પાણી થશે. હવે સૂત્ર છે P1 minus P upon P1 બરાબર W2 દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. અહીંયા આગળ દ્રાવકનું વજન અને દ્રાવકનો અણુભાર P અંશ એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપ્યું P ગોતવું છે છેદમાં 23.5 W2 દ્રાવ્યનું ગ્રામમાં વજન 5 ગ્રામ યુરિયાનો અણુભાર થાય 60 દ્રાવક 95 ગ્રામ અને અણુભાર છે 98 તો 23.5 માઇનસ P 5 ગુણ્યા 18 90 ભાગ્યા 60 અને 95 0.01578 થાય છે. તો 23 આ P ને આ સાઈડ લઈ જાય એટલે પ્લસ થઈ જાય તો 23.5 માઇનસ 0.01578 એટલે તફાવત બાદબાકી આવે છે 23.13. હજી તો આપણે અહીં ગુણવાનું હતું 23.5 વડે ગુણતા એટલે 23.5 માઇનસ P બરાબર 0.37. હવે P મળશે એટલે 23.5 માઇનસ 0.37 અને આ બાજુ લઈ જાય પ્લસ એટલે આ સાઈડ આવશે એટલે 23.13 મિલીમીટર હાઈટ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ 23.50 માંથી ઘટીને 23.13 થશે. સમજાય છે બધા છોકરાઓને? એકવાર જોઈ લ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન દાખલો 3. એક મિશ્રણ કે જેમાં ઘટક A અને ઘટક B નું કુલ દબાણ ટોરમાં એટલે કે મિલીમીટરમાં P બરાબર 254 માઇનસ 119 XA છે, જ્યાં X એ એક ઘટક A ના મોલ અંશ છે. X એ છે ઘટક A ના મોલ અંશ છે. તો P અંશ A અને P અંશ B ગણો. P અંશ A કેટલું થશે ને P અંશ B કેટલું થશે તે જણાવો. બહુ મસ્ત દાખલો છે. હવે તમને યાદ હોય તો રાઉટના નિયમનો સૂત્ર ઉપયોગ કરીએ. P ટોટલ બરાબર P અંશ A into XA વત્તા P અંશ B into XB. યાદ આવે છે? તો હવે અહીંયા
અહીંયા PnA into XA. હવે તમને જે સૂત્ર આપેલું છે ને એમાં XA છે, એટલે અહીંયા XB ને દૂર કરી XA ના સ્વરૂપમાં ફેરવવાનું. તો આપણે જાણીએ જ છીએ ઘટક A ના મોલન્સ અને ઘટક B ના મોલન્સ બરાબર 1 થાય. તો B ના મોલન્સ એટલે 1 minus XA થશે, એટલે અહીંયા PnB into 1 minus XA થશે, એટલે PnA into XA વત્તા PnB અને PnB into XA થાય. હવે PnB minus PnB XA વત્તા PnA XA થશે. તો P ટોટલ આમાંથી XA સામાન્ય, તો કૌંસમાં PnB, તો કૌંસમાં લઈ લો એટલે માઈનસ એ પ્લસ થઈ જાય, પ્લસ છે માઈનસ થઈ જાય ઇન્ટુ XA. આ સમીકરણ ને આ સમીકરણ સાથે સરખાવો. તેથી અહીં માઈનસ હતું એટલે માઈનસ લીધું, આ સ્વરૂપમાં ફેરવી નાખ્યું. આ આપેલું સમીકરણ આપણે 1 કહીએ, આપણે તાર્યું તે 2 કહીએ. તો સમીકરણ 1 ને 2 સાથે સરખાવતા તો P બરાબર 254 માઈનસ 119 XA થાય. તો P બરાબર PnB માઈનસ PnA into XA. હવે PnB આ P ટોટલ સરખાવો એટલે આના બરાબર આ થશે, યસ ડાયરેક્ટ, એટલે PnB બરાબર 254 થશે, XA બરાબર XA. હવે PnB માઈનસ PnA એના બરાબર 119 છે. અહીં PnB ની કિંમત મૂકી દો એટલે PnA મળી જાય. 254 માઈનસ PnA બરાબર 119, આવલી સાઈડ છે એટલે 254 માઈનસ 119 બરાબર PnA. તો PnA બરાબર, છોકરાઓ 254 માંથી 119 બાદ કરો, 14 માંથી 9 જાય 5, 4 માંથી 1 જાય 3, 135 થશે. હા, PnA જવાબ મળી ગયો 135 અને PnB 254. આપણો જવાબ થશે PnA બરાબર 135. આવું બુકમાં ના હોય, આપણી જાતે મેળ કરીને જવાબ આપવાના હોય છે. પેલા દેખાય છે ને બધાને બરાબર? હવે આજે જે કઈ રીત તમને શીખવાડું છોકરાઓ, એ તમે એક વખત આ જોઈ અને જે કોઈ રેફરન્સ બુક છે તમે વાપરો છો એમાંથી આ જ ટાઈપના બધા જ પ્રશ્નો સોલ્વ કરજો, બહુ જ મજા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે થિયરી બેઝ ક્વેશ્ચન પણ પૂછાય છે. તો થિયરેટિકલ ક્વેશ્ચન છે, HCl નું પાણીમાં એક વાતાવરણ દબાણે કયું પ્રમાણ એઝિયોટ્રોપિક મિશ્રણ આપે છે? તો પહેલું છે 84% હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું 22.2% HCl, C 63% HCl,
અને ડી 20.4% HCl. તો આ થિયરી આપણે થિયરી છે પણ આ ઉદાહરણ આપણી બુકમાં નથી. આપણી બુકમાં શું છે HNO3 વાળું ઉદાહરણ છે. 63% HNO3 એટલે 63 ગ્રામ HNO3 હોય અને બાકીના 37 ગ્રામ પાણી હોય તો એ એઝિયોટ્રોપિક મિશ્રણ HNO3 નું છે. અહીંયા HCl નું માંગ્યું છે તો યાદ રાખજો 20.4% HCl આવશે એટલે કે 20.4 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને બાકીના 79.6 ગ્રામ પાણી હોય તો તે એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. એટલે બધાને ખબર જ છે HCl પાણીમાં મિશ્ર થઈ જાય એટલે એવું મિશ્રણ બંને એકી સાથે ઉકળે છે એટલે બેયના ઉત્કલન બિંદુ સમાન થઈ જશે એને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. નેક્સ્ટ પછીનો પ્રશ્ન આપણે લઈએ. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરતા તેનું બાષ્પ દબાણ વેપર પ્રેશર 10 મિલીમીટર જેટલું ઘટે છે. એ બાષ્પ દબાણનો ઘટાડો છે અને ત્યારે દ્રાવ્યનો મોલ અંશ 0.2 છે. હવે જો આ જ દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો વીસ મિલીમીટર મર્ક્યુરી જેટલો હોય તો દ્રાવકના મોલ અંશ કેટલા હશે? ત્યારે દ્રાવકના મોલ અંશ જણાવો. બરાબર, આપણે દ્રાવકના મોલ અંશ કહેવાના છે, દ્રવ્યના નહીં પણ દ્રાવક. તો સૌથી પહેલા બાષ્પ દબાણના ઘટાડો રાઉલ્ટના નિયમનું સૂત્ર છે P અંશ માઇનસ P અપોન P અંશ બરાબર x2 છે. P અંશ માઇનસ P અપોન P અંશ બરાબર x2 દ્રવ્યનો મોલ અંશ. હવે P અંશ માઇનસ P એટલે ઘટાડો એટલે ડેલ્ટા P બરાબર x2 into P અંશ થાય. તો એ ઘટાડો 10 મિલીમીટર જેટલો હતો ત્યારે દ્રાવ્યના મોલ અંશ 0.2 હતા એને ગુણ્યા P અંશ સમીકરણ નંબર 1 લઈ લઈએ. હવે P અંશ માઇનસ P અપોન P અંશ બરાબર x2 આ ઘટાડો ડેલ્ટા P x2 into P અંશ. તો અહીંયા ઘટાડો કેટલો 20 મિલીમીટર નો થઈ ગયો. તો ત્યારે P અંશ સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 2 ને 1 વડે ભાંગતા અહીંયા 2 માં શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ તો અચળ હશે, ઉડી જશે એટલે 20/10 બરાબર x2 ગુણ્યા P અંશ છેદમાં 0.2 ગુણ્યા P અંશ જાય આ 2 આવે 2 ગુણ્યા 0.2 એટલે 0.4 થાય. તો x2 બરાબર 0.2 ગુણ્યા 2 એટલે 0.4 થશે. એટલે દ્રાવ્યનો મોલ અંશ 0.4 થશે. આપણે દ્રાવ્ય નહીં દ્રાવકનો કીધો છે તો ખબર જ છે x1 plus x2 બરાબર 1. તો x1 કેટલો
1 માઇનસ x2 જેટલું, એટલે 1 માઇનસ 0.4 એટલે 0.6 થશે, એટલે 0.6 આપણો જવાબ થશે. એટલે શરૂઆતમાં બાષ્પ દબાણનો ઘટાડો 10 મિલીમીટર હતો, ત્યારે દ્રાવ્યના મોલ અંશ 0.2 હતા. હવે બાષ્પ દબાણનો ઘટાડો 20 થાય તો દ્રાવ્યના મોલ અંશ તો બદલાશે જ ને, ઘટાડો 20 નો થયો એટલે 0.2 માંથી જો ડબલ થયું, ઘટાડો બમણો થયો એટલે દ્રાવ્યના મોલ અંશ 0.2 માંથી 0.4 થયા. તો આપણે દ્રાવ્યના નહીં, છેલ્લે દ્રાવકના મોલ અંશ માંગ્યા હતા, કે દ્રાવકના મોલ અંશ છે એ કેટલા થઈ જશે, 1 માઇનસ 0.4 એટલે 0.6 થાય. બાષ્પ દબાણનો ઘટાડો 10 હતો ત્યારે મોલ અંશ 0.2 એ 20 થયો, દેખીતી વાત છે ને 0.4 થાય, સમપ્રમાણમાં છે. તો આપણે જોઈ મોટાભાગના ભૂલ કરી, છેલ્લે દ્રાવ્યના 0.4 આવે, ઓપ્શનમાં 0.4 હોય અને 0.6 હોય, અને દ્રાવકનું માંગ્યું છે એટલે 1 માઇનસ 0.4 એટલે 0.6 થશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ છીએ. .0004 molarity Na2SO4 નું દ્રાવણ 0.01 molarity ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે, તો Na2SO4 ના વિયોજનના ટકા શોધો. બરાબર, 0.0004 મોલારિટી સોડિયમ સલ્ફેટનું દ્રાવણ, 0.01 મોલારિટી ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે. સમઅભિસારી એટલે અભિસરણ દબાણ સમાન છે, તો Na2SO4 છે એનું વિયોજન થાય, ગ્લુકોઝનું ના થાય. તો સૌથી પહેલા Na2SO4 માટે પાઈ બરાબર I into CRT. હવે અહીંયા આગળ આપણે ધારી લેવાનું રહેશે, I ગોતવાનું રહેશે, સોરી I સાંદ્રતા 0.0004, R અચળ છે, તાપમાન બેનો સમાન. હવે ગ્લુકોઝ માટે અભિસરણ દબાણ પાઈ બરાબર, અને પાઈ 1 કહું અને પાઈ 2 કહું, તો ગ્લુકોઝ માટે પણ I બરાબર 1 થઈ જાય, એટલે અહીંયા I નહીં હલો તો પણ 1 લેવું પડશે. આ 0.01 RT સમીકરણ 1 ને 2 ને સરખાવો, સમઅભિસારી એટલે અભિસરણ દબાણ સરખું, એટલે કે પાઈ 1 બરાબર પાઈ 2, તો 0.0004 RT 0.1 RT 0.01 RT ઉડી જશે, તો I કેટલો આવશે, 0.01 ના છેદમાં 0.0004 એટલે ઉપર 10,000 ગુણ્યા 1 નીચે 100 અને 4, 0.0004 and 0.01 RT, તો one top અવયવ I 0.0004 ભૂલ છે ને, તો વન ટોપ અવયવ ખોટો આવે, 0.004 આવશે, 0.004 એટલે ઉપર 1000 આવશે, 2 × 10⁴ એટલે
યસ આપણો 1/2 અવયવ 2.5 આવશે. હવે Na2SO4 માટે સૂત્ર છે Na2SO4 એમાંથી 2 Na પ્લસ અને 1 સલ્ફેટ આપે. આ 1 ત્યારે 0 0, 1 માઇનસ આલ્ફા ત્યારે 2 આલ્ફા આલ્ફા. તો સંતુલને મોલ કેટલા? 1 માઇનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા પ્લસ આલ્ફા એટલે 1 પ્લસ 2 આલ્ફા થાય. તો આ 1/2 અવયવ છે. સંતુલને મોલ છેદમાં કુલ મોલ. તો આ 2.5 છે. 1 પ્લસ 2 આલ્ફા. તો 2.5 માઇનસ 1 બરાબર 2 આલ્ફા. તો 2.5 માંથી 1 જાય એટલે 1.5. એને ભાગ્યા 2 0.75. એને ગુણ્યા 100 એટલે વિયોજન અંશ 75% થશે. આ એક રીત હતી શોર્ટકટ. સહેલામાં સહેલી રીતે આ રીતે દાખલો ગણી શકાય. નેક્સ્ટ હવે 13.44 ગ્રામ ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું? દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું થશે? ઉન્નયન એટલે ડેલ્ટા ટીટી, વધારો ઉત્કલન બિંદુનો. CuCl2 નો અણુભાર આપેલો છે 134.4 ગ્રામ પ્રતિ મોલ. Kb દ્રાવક માટે આપેલું છે 0.52 કેલ્વિન પ્રતિ મોલાલિટી. ચલો તો સૌથી પહેલા આપણને ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર કયું છે? I into Kb into m થશે. હવે સંપૂર્ણ વિયોજન થાય એવું ધારી લે તો CuCl2 માટે 1 Cu પ્લસ 2 ને 2 Cl માઇનસ. તો 1 0 0 0 એટલે 3 કણ આપે છે. આનું ધારો કે સંપૂર્ણ વિયોજન થાય તો I બરાબર 3 થશે. Kb 0.52 થશે. મોલાલિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું વજન. તો 3 ગુણ્યા 0.52 એને ગુણ્યા 1000. W2 દ્રાવ્યનું વજન 13.44 અણુભાર 134.4. દ્રાવકનું વજન 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ લઈએ. 3 ગુણ્યા 0.52 એટલે 0.1 થશે. તો 0.52 ગુણ્યા 3 ગુણ્યા 0.1 એટલે 0.156 અંશ સેલ્સિયસ. અથવા તો પોઈન્ટ તફાવત છે કેલ્વિન ને સેલ્સિયસમાં સરખો જ આવે એટલે ડેલ્ટા ટીબી આટલું થશે. નેક્સ્ટ આપણે લઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો દરમિયાન કોની વચ્ચે સંતુલન હશે? ઠાર બિંદુમાં ઘટાડા દરમિયાન કોની વચ્ચે સંતુલન હશે? તેમાં પહેલું આવશે પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય. બીજું પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક. સી પ્રવાહી દ્રાવ્ય અને ઘન દ્રાવ્ય. આ પૂછાઈ ગયેલો છે આઈઆઈટી માં ક્વેશ્ચન. પ્રવાહી દ્રાવ્ય અને ઘન દ્રાવક. આઈઆઈટી માં આવો પ્રશ્ન પૂછાય. સિમ્પલ. ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ I into kf into m છે. તો જ્યારે કોઈ પાણી ભરેલા બીકરમાં શુદ્ધ પાણી હોય તો ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ હોય. એમાં કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય નાખીએ ત્યારે એમાં ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક વચ્ચે સંતુલન હોય છે. એટલે જવાબ એ આવશે. હવે થોડીક થિયરી તમને બતાવું છું અત્યારે લાસ્ટમાં. અત્યારે આપણે થોડી થિયરી વિશે વાત કરીએ. ઘણી વખત આપણે એક સૂત્ર છે ખબર હોય તો ઉત્કલન બિંદુમાં ઉનને ડેલ્ટા ટીબી is equal to I kb into m છે. તો ઘણીવાર ડેલ્ટા ટીબી આપેલું હોય. I છે ધારો કે 1 છે. kb આપેલું હોય તો એના ઉપરથી દ્રાવણની મોલાલિટી મળી જાય. ઈ જ મોલાલિટીનો ઉપયોગ કરીને ડેલ્ટા ટીએફ બરાબર I into kf into m પરથી ડેલ્ટા ટીએફ મળી જાય. એટલે આવો એક આપણે દાખલો લઈએ. એક દ્રાવણનું ઉત્કલન બિંદુ 320 કેલ્વિન છે. 373 અને એમાંથી આપણે 473 લઈએ. ચલો 473 છે. આવો પહેલા આપણે સૂત્ર મગજમાં રાખો. એક દ્રાવણનું ઉત્કલન બિંદુ 320 કેલ્વિન છે. ચાલો 373 અને 383 કેલ્વિન છે. હવે આ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? ઉત્કલન બિંદુ 383 છે. એનું ઠાર બિંદુ કેટલું થશે એ આપણે ગોતવું છે. તો સૌથી પહેલા તો પાણીનું ઉત્કલન બિંદુ 373 હોય છે. એમાંથી 383 બાદ થાય ડેલ્ટા ટીબી મળશે. વિદ્યુત અવિભાજ્ય માટે દ્રાવણનો kb 0.52 અને kf 1.86 છે. ચાલો તથા દ્રાવણની મોલાલિટી 1 છે.
મળી જાય. સૌથી પહેલા ડેલ્ટા ટીબી ગોતવાનું, એટલે ટીબી માઇનસ ટીએનસબી માઇનસ ટીબી માઇનસ ટીએનસબી. દ્રાવણનું ઉત્કલન બિંદુ 383, દ્રાવકનું 373, ડેલ્ટા ટીબી 10 આવ્યું. અહીંયા I1 થઈ જશે એટલે ડેલ્ટા ટીબી આ 1, કેબી 0.52 છે. તેના ઉપરથી મોલાલિટી એ પણ આપેલી છે 1. હવે ઘણી વખત મોલાલિટી ના આપેલી હોય તો આ રીતે મળશે. તમે ટ્રીક બતાવો એટલે આના ઉપરથી તમારે m ગોતવાનું થાય. એટલે 10/0.52 કરો એટલે આપણી મોલાલિટી હશે. 10/0.52 કરવામાં આવે એટલે જવાબ થશે 19.23 થશે, 19.23. આનો આપણે ઉપયોગ કરશું એટલે ડેલ્ટા TF મળશે I into KF into N. પેલા ખાલી ઉત્કલન બિંદુ આપ્યું હતું, એના ઉપરથી ઉત્કલન બિંદુનો વધારો ગોત્યો. પછી I છે વિદ્યુત અવિભાજ્ય એટલે 1, KB આપ્યું, ડેલ્ટા TB ના બધી મોલાલિટી ગોતી. I1 છે, આ 1.52 છે, 1.86 છે અને ગુણ્યા મોલાલિટી 19.23 છે. તો 19.23 ગુણ્યા 1.86 કરીએ તો 35.76 આવે. ધારો કે કેલ્વિનમાં લે, આ તો ઠાર બિંદુનો ઘટાડો આવ્યો, પણ ઠાર બિંદુ કેટલું? તો કે અહીંયા TB માઇનસ TNSB હોય ને, એમાં અહીંયા TNSF માઇનસ TF હોય. તો પાણીનું ઠાર બિંદુ તો 0 અંશ છે એટલે 273, એમાં 35.76 માઇનસ TF, તો TF બરાબર 273 માઇનસ 35.76 થાય. 273 માઇનસ 35.76 કરતા જવાબ આવશે 237.24 થાય. આપણો જવાબ. આવા દાખલા પણ પૂછાઈ શકે એટલે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી શાંત ચિત્તે વિચારવું પડે, પછી આપણે ડિટેલમાં જઈ શકીએ. આજે આપણે અહીં સુધી રાખીએ. છોકરાઓ, જય હિન્દ. કાલે નવા પોઈન્ટ, નવા ચેપ્ટર સાથે નીટ ચાલુ કરશું.